Pulsatilla and Lachesis, two remedies but entirely different personalities. One is mild and weepy, while other is bold and intense. So in this video, I'm going to share with you a dramatic presentation of this two remedy, which will also include some of the mental and physical generals and some physical particulars as well. So stay tuned. અરે વાહ, કેટલું સારું લાગે છે અહીંયા આવીને. એક તો મારા મમ્મી છે ને ઘરના બધા બારી બારણા બંધ રાખે અને મને એટલું સફોકેશન થાય છે બાપરે. અને એ પણ એટલા માટે કે એમને ધૂળની એલર્જી છે. કોઈ જગ્યાએ આવું હોય, ધૂળ ના આવે એટલે બારી બારણા માણસ બંધ રાખે. કેટલો સરસ ખુલ્લો ખુલ્લો પવન છે, કેટલું સારું લાગે છે. મને તો ખુલ્લો પવન એટલો બધો ગમે છે ને. તું અને તારો ખુલ્લો પવન. હાય, આવી ગઈ. મને ખુલ્લો પવન બહુ ગમે છે. તારો મૂડ પણ ખુલ્લા પવન જેવો જ છે. હા યાર, એ તો તારી વાત સાચી છે. મારો મૂડ છે ને એકદમ પવન જેવો જ છે. મને તો કોઈ કંઈક તરત કહી દે, હું એટલી સેન્સિટિવ થઈ ગઈ છું હમણાં. મને તરત રડવું જ આવી જાય છે. હા, મને ખબર છે. ખુલ્લા પવન જેવો મૂડ 2 મિનિટમાં હસવું આવે છે તો 2 મિનિટમાં રડવું પણ આવે છે. મને તો કઈ જ સમજાતું નથી તારું. મને પણ નથી સમજાતું. અરે હા, તારા મમ્મી હમણાં મળ્યા હતા, કહેતા હતા તારી તબિયત ખરાબ છે. શું થયું તારી તબિયતનું? તું પૂછ નહીં. હમણાં મને જે ખરાબ પ્રકારનો વાયરલ થયો હતો અને એમાં શું થયું ખબર છે? માથું દુખે 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 અને અહીંયા ઉપર દુખે. અને જે બાજુ માથું દુખે ને એ આંખમાંથી પણ સાથે સાથે પાણી. અને ઉધરસ કેવી આવે ખબર છે? બસ 2 જ વખત આવે, પછી આખો દિવસ કઈ, પછી જ્યારે આવે ને ત્યારે 2 ઠણકા આવે, પછી બીજું કશું જ ના થાય. અને જે કફ થઈ ગયો હતો, અને કફ બી કેવો લીલો અને પીળો અને એવો જ નીકળ્યા રાખે. અને પછી મારી મમ્મી કહે કે તું હળદરવાળું પાણી પી, અજમાવાળું પાણી પી. પણ મને તરસ તો લાગવી જોઈએ ને યાર, મને બિલકુલ તરસ ના લાગે. મારા મમ્મી કહે કે તાવ છે તો પાણી પીને આ પી, પણ ઉકાળો પી. પણ મને છે ને એવી, મને પહેલેથી એવી તાસીર છે કે જ્યારે મને તાવ આવે ને ત્યારે મારી તરસ જ જતી રહે. મને બિલકુલ તરસ નથી. અને ઇન જનરલ બી મને એવું લાગે છે કે હમણાં મારી તરસ બહુ ઓછી થઈ ગઈ છે. તો ટનાટન લાગે છે ને ભાઈ. હા, પણ તે કેમ આવા કપડાં પહેર્યા છે? એટલી યંગ થઈને સાવ આમ ઢીલા ઢીલા કપડાં પહેર્યા છે, એ પણ વ્હાઈટ કલરના. તને ખબર છે ને આપણે પિનલની પાર્ટીમાં જવાનું છે? હા યાર, તારી વાત તો સાચી છે. પણ કેવું છે ખબર છે કે મારા સ્વભાવ જેવો છે ને એવા જ મારા કપડાં. હું પણ ઢીલી ઢીલી ને મારા કપડાં મને છે ને બહુ એટલા બધા. અને મને છે ને આમ સોફ્ટ કલર ગમે. લવંડર કલર છે, લાઇટ પિંક કલર છે. મને એવા લાઇટ સોફ્ટ યુ નો, હું ડેલિકેટ ડાર્લિંગ છું ને પાછી. મારું તો સાવ જ ઊંધું છે. મને તો એકદમ ડાર્ક કલરના કપડાં ગમે. એન્ડ એકદમ ફિટિંગ વાળા કપડાં. બસ એક છે ને ગળેથી ફિટ ના હોવા જોઈએ, એ મને બિલકુલ પસંદ નથી. ઓકે. અને તારી બેન શું કરે છે? તારી બેન તો તારી ફરિયાદ બહુ કરે છે કે તું બહુ ઝઘડા કરે બધા સાથે. હા, મારા મમ્મી પણ એવું કહે છે કે તું બહુ ઝઘડાડી થઈ ગઈ છો. મને મને તો કોઈ સાથે ફાવતું જ નથી. કોઈ વ્યક્તિ એવું નહીં હોય જેની સાથે મારે ઝઘડો નથી થયો. કોઈની સાથે? બધાની સાથે મારે ઝઘડો થાય. એ મને કીધું કે હમણાં તું રસ્તે આવતી હતી ને કોકની સાથે સ્કૂટર અથડાયું, એમાંય તારે ઝઘડો થઈ ગયો. મારા દરેક લોકો પાછો તારો ઝઘડો લાંબો ચાલે છે, બહુ જ લાંબો ચાલે. પાછું મનમાંથી એ કાઢતી નથી એ વ્યક્તિ વિશે. હવે એવી છું તો છું, એમાં શું કરું. સારું થયો તું આવી ગઈ. મારે તો પિનલની બર્થડે માં જવું હતું તો મને થયું કે હું એકલી કેવી રીતે જઈશ. મને એટલે જ મેં તને કીધું કે આપણે બંને અહીંયા મળીએ ને પછી સાથે જઈએ. હવે પિનલના ઘરે આપણે જઈએ ને ત્યારે મેડમ પાછા રાહ જોતા હશે. હા, ચલો જઈએ. અને પાછા એના બ્રાન્ડેડ કપડાં જોવા પડશે ને. સાચી વાત કહું, આપણે ભલે ફ્રેન્ડ્સ હોઈએ પણ મને છે ને એના કપડાં જોઈને અમુક બહુ જ જેલેસી થાય છે. બહુ જ જેલેસી થાય છે. એકથી એક બ્રાન્ડેડ કપડાં પહેરે છે યાર. તારી વાત તો સાચી છે, પણ તું યાદ રાખ આપણે ફ્રેન્ડ્સમાં જેલસી ના કરવાની હોય. ચલો હવે નીકળવું છે. ચલો ડિલેકેટ ડાર્લિંગ. ચલો રેડી. Dear homeopathic students and doctors, I hope you like this dramatic presentation of Pulsatilla versus Lachesis. And if you have liked this presentation, then do like, share and subscribe to my channel. The channel's name is Homeopathic Roleplay, in which I am going to share more videos on dramatic presentation of homeopathic remedy. So stay tuned.